રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ નાનીના ઘરની કાર યાત્રા। આજે સવારથી જ આકાશ અને રિંકી ખૂબ જ ઉત્સાહિત હતા। આજે તેઓ દાદીના ઘરે જઈ રહ્યા હતા। આકાશ તેના પિતા ઓફિસેથી ઘરે આવે તેની રાહ જોઈ રહ્યો હતો। સાંજ પડતા જ રમેશ બાબુ ઓફિસેથી પાછા ફર્યા। થોડી વારમાં નાની માના ઘરે જવા માટે ટેક્સી બુક કરાવી। રિંકીએ બધો સામાન તેની માતા સાથે ટેક્સીમાં રાખ્યો। બીજી તરફ પિતાના સમજાવવા છતાં આકાશ જીદ કરીને ડ્રાઈવરની બાજુની સીટ પર બેસી ગયો અને ટેક્સી નાનીના ઘર તરફ ચાલી નીકળી। જ્યારે કાર ઘરથી થોડે દૂર પહોંચી ત્યારે રિંકીએ જોયું કે આકાશ અને ડ્રાઈવર બંનેએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા। આકાશ, તારે સીટ બેલ્ટ પહેરવો જોઈએ। ખબર છે, જ્યારે હાઈવે આવશે ત્યારે હું લગાવી લઈશ। ડ્રાઈવર કાકા, તમારે પણ ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ લગાવવો જોઈતો હતો। ડ્રાઈવરે રિંકીની વાતને નજરઅંદાજ કરી। પછી રિંકીની નજર કારના સાઈડ મિરર પર ગઈ। અંકલ, તમે આ તૂટેલા કાચમાંથી પાછળથી આવતા વાહનોને કેવી રીતે જોશો? હું ઘણા વર્ષોથી ડ્રાઇવિંગ કરું છું, મારે આ અરીસાની જરૂર નથી। પપ્પા, આ અંકલ આટલી બેદરકારીથી ગાડી ચલાવે છે। અમે નાનીના ઘરે સુરક્ષિત પહોંચી તો જઈશું ને? રિંકી, તું ચિંતા ના કર, બધું બરાબર છે। હવે કાર હાઈવે પર પહોંચી ગઈ હતી। આકાશે હજુ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો। તેનું સંપૂર્ણ ધ્યાન રસ્તા પર આવતા જતા અન્ય વાહનો પર હતું। રિંકીએ ફરી એકવાર તેને સીટ બેલ્ટ પહેરવા કહ્યું। આકાશે ચીડાઈને સીટ બેલ્ટ બાંધ્યો, પણ તેને ઢીલો કરીને હાથથી પકડી લીધો અને ફરી એકવાર આવતી જતી ગાડીઓ જોવા લાગ્યો। ડ્રાઈવર આખા રસ્તે બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો। ક્યારેક તે ફોન પર વાત કરતો તો ક્યારેક ચાલતા વાહનની બારી ખોલીને રસ્તા પર પાન થૂંકતો। રમેશ બાબુ પણ તેના બેજવાબદાર વર્તનથી નારાજ હતા। સાંભળો, આગળ રસ્તો સાંકડો છે, કાળજીપૂર્વક અને ધીમે ધીમે વાહન ચલાવો। રમેશ બાબુ આટલું બોલે તે પહેલા કાર સામેથી આવી રહેલી એક મોટરસાયકલ સાથે અથડાઈ હતી। અકસ્માત થતાં જ લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા। ભીડમાંથી કોઈએ એમ્બ્યુલન્સ પણ બોલાવી। સીટ બેલ્ટ યોગ્ય રીતે ન પહેરવાને કારણે આકાશને પણ ઈજા થઈ હતી। બીજી તરફ મોટરસાયકલ સવારે પણ ડ્રાઈવર પાસે વળતરની માંગણી શરૂ કરી હતી। જુઓ, તમારી બેદરકારીને કારણે શું થયું? મને માફ કર દો સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ, મેં ધ્યાન ન આપ્યું। રિંકી ખુશ હતી કે કોઈ મોટો અકસ્માત નથી થયો અને કોઈને ગંભીર ઈજા નથી થઈ। તેણે મનમાં નક્કી કર્યું હતું કે જ્યારે તે મોટી થશે અને ડ્રાઇવિંગ શીખશે ત્યારે તે ટ્રાફિકના તમામ નિયમોનું ચોક્કસપણે પાલન કરશે। ટ્રાફિકના કેટલાક નિયમો। પહેલો, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ અથવા હેલ્મેટ જરૂર પહેરો। બીજો, નિર્ધારિત કરેલ ઝડપ મર્યાદા ઓળંગશો નહીં। ત્રીજો, ટ્રાફિક સિગ્નલનું હંમેશા પાલન કરો। ચોથો, તમારી લેનમાં જ ગાડી ચલાવો। પાંચમો, અન્ય વાહનોથી સુરક્ષિત અંતર જાળવીને રાખો। છઠ્ઠો, નશાની હાલતમાં ક્યારેય પણ ગાડી ન ચલાવો। સાતમો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો। આઠમો, એમ્બ્યુલન્સ અથવા ફાયર એન્જિન જેવા ઇમરજન્સી વાહનો માટે રસ્તો બનાવો। નવમો, તમારા વાહનની નિયમિત રીતે જાળવણી કરો। અને 10મો, મુખ્ય રસ્તાઓ, 4 રસ્તા, મેઇન રોડ અને વળાંકો પર વળતી વખતે ગતિ ધીમી કરો। તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ નાનીના ઘરની કાર યાત્રા। અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા। પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા। એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા।